મહેસાણાની અંદર બ્રિજ ડેમેજ થતા 2 વર્ષથી બંધ કરી દેવાતા અહીં લોકોને હાલાકી છે। યાત્રાધામ બહુચરાજીથી મહેસાણાને જોડતા આસજોલ ગામ પાસેના નર્મદાની મુખ્ય કેનાલ પર બનેલા બ્રિજના આ દ્રશ્યો છે। 2 વર્ષ પહેલા તે ડેમેજ થયું હતું, તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ નર્મદા વિભાગે આ બ્રિજનું કામ શરૂ કર્યું। જો કે કામ શરૂ કર્યાના માત્ર થોડાક જ દિવસોમાં તેને બંધ કરી દેવામાં આવ્યો। છેલ્લા 1.5 વર્ષથી આ બ્રિજનું કામ બંધ છે, જેના કારણે સ્થાનિકોની હાલત કફોડી પડી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 20 થી વધુ ગામના લોકોનો વાહન વ્યવહાર જોખમાયો છે। બ્રિજ બંધ હોવાને કારણે બહુચરાજીથી મહેસાણા તરફ જતી તમામ એસટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે। खूब तकलीफ को भारत नहीं वस्ती बहु हैरान थाय छे। हूँ नदानो सरपंच बोलूं छूं, बधा सरपंचोनी विरोध उठावे छे के बीज बंतर लगभग आ 2 वर्षी वस्ती हैरान थाय साहेब। 2 वर्षी वस्तीने जवाबवा माटे एक तो निहारी हैरान थाय छे, गामनी पब्लिक हैरान थाय, आजूबाजू गमण बधा हैरान थाय छे। बहुचाई जवुं तो लोको आम फरीने थाय छे, खूब तकलीफ छे अने 1.5 થી 2 वर्षी आ काम बंद छे। अहींया 10 થી 15 जे गाम आ रोडना छे, મહેસાણા થી બેચરાજી સુધીના વાયા બલોલ વાળા પુલ ઉપર એ લોકોએ ભેગા મળીને કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે। બિલકુલ સાહેબ, કશું ધંધામાં કશું નથી અને ક્યારનું 2 વર્ષથી આ રોડ તૂટેલો પડ્યો છે સાહેબ, એટલે તાત્કાલિક ધોરણે કંઈક કરાવો। અહીંયા તો પૂરેપૂરી તકલીફ છે, કારણ કે એસટીઓ અમારા ગામમાં આવતી નથી અને અહીંથી 4-5 કિલોમીટર હેડીને આવે પછી એસટીઓ અહીંથી બારોબાર પાછી વરે है। કેનાલ જોખમી હાલતમાં है। બીજો પુલ હોમેનો બીજો તૂટી જવાની તૈયારીમાં છે અમારા બાજુવાળો, અને આ તો હાવ 2 વર્ષથી તૂટેલો જ પડ્યો है। કોઈ રિપેરિંગ કરવા નહીં આવતું? કોઈ આવતું નહીં, આ તોડીને જ્યાં વરીને કોઈ જોવા આવ્યું નહીં।